હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા મજામાં ને? તો અત્યારે સવારના હે ને 10:30 વાગ્યા ને મેં નાહી ધોઈ લીધું ને આજે છે રવિવાર તો મેં વાળ ધોયા છે, ફ્રેશ પણ થઈ ગઈ ને જો વાળ હજી ભીના છે. હું લીલામાં કોઈ દી આકડા નથી કાઢતી, એટલે સુકાવા દઉં ને પછી જ કાઢું તો ઓછા તૂટે, મારું માનવું એવું છે. ને આજે હે ને રવિવાર છે તો રૂમની સાફ સફાઈ કરવી છે. તો જો હું તમને રૂમ બતાવું શું પડ્યું ને કેવી રીતના પડ્યું ને. પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જોતા રહેજો મારા બ્લોગ. તો ચાલો આપણે હવે સાફ સફાઈમાં વર્ગી જઈએ. તો સાફ સફાઈ કે જો બધું પડ્યું છે. આ આમ દર રવિવારે હે ને ઠાવકીથી સાફ સફાઈ કરીએ, અમે ધૂંજારા કરીએ. તો નાનકડો એવો અમારો રૂમ ને હું હે ને નીચે હું તો મારું ગાડલું હે ને ઉપર નાખી દીધું. તો હંજવારી પોતાને એ બધું કરવું, કચરા પોતા તો હવે એ કરી લઈએ. તો જો હવે સાફ સફાઈ આદરવી છે તો આદરી લઈએ. તો મેં કીધું કે બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ. પહેલાંનો નજારો જોઈ લીધો, હવે તમને હું સાફ સફાઈ થઈ જાય ને વચ્ચેનો નજારો બતાવીશ. તો દાડો વાસરો ને કાળીઓ ઠાકર બે બેઠા, અગરબત્તી કરી હતી. ચાલો હવે અમારે સાફ સફાઈ છે કરવી છે તો કરી લઈએ, મળીએ થોડી વાર પછી. તો ગાઈસ ચાલો આપણે સાફ સફાઈ આજની શરૂ કરી દઈએ રૂમની. હંજવારી પોતા હે અમે કરી લીધા ને હવે જો અત્યારે અમારા પાસે રહીએ એના પાસે અમે ચણા બફાવવા મૂક્યો. અમારે સગા જ છે તો ચણા ત્યાં બાફી આવી ને અત્યારે અમારે હે ને ચણા ખાવા. તો જો બાફી આવીને નાસ્તો મેં હવાની ઉઠી તારનો કંઈ કર્યો ને તો મેં કીધું કે લઈ લઈએ. તો જો ચાલો તમે પણ ચણા ખાવા, તો હેલ્ધી ખવાય ચણા. તો ચાલો અમે ખાઈ લઈએ અને પછી તમને બતાવું રૂમનું પાછું બધું. તો ગાઈસ મેં નાસ્તો ચણાનો કરી લીધો, ખાઈ લીધું ને હવે જો હું તમને બતાવું રૂમની થઈ ગઈ. તો જો અમારો નાસ્તો તો આમ પાઇટ ઉપર જવા દીધો, બધું ગોઠવી દીધું ને હંજવારી પોતા થઈ ગયા હતા. તો જો હું નીચે હુવા ને મારા રૂમ પાર્ટનર હે ઉપર હુવે. તો સફાઈ કરી લીધી ને હવે લેવો છે ચોપડો હાથમાં, કારણ કે વાંચવું પણ જરૂરી છે, પાછું ભૂલાઈ જાય બધું. તો જો ચોપડો હવે વાંચવા માંડું. તો ચાલો મળીએ થોડી વાર પછી. અત્યારે હે ને 12:30-1 જેવું થયું ને અમે કાંતિ મામાના ત્યાં જમવા જઈએ. તો અત્યારે તો ફૂલ તડકો હે, પણ હમણાં હે ને 4-5 દિવસ થયાનું રોજ એવું જ થાય કે બપોર પછી જ વરસાદ આવે. બપોર પહેલાં હે ને ફૂલ તડકો હોય અને બપોર પછી ફૂલ વરસાદ આવે. તો અત્યારે તો જો ફૂલ તડકો છે એકદમનો, બપોર પછી ખબર પડે તડકો રહીએ કે વરસાદ આવે. તો જો હવે અમે ઉગવા આવ્યું તો જમી લઈએ. તો ગાઈસ હું ઘરે હતી ને ત્યારે મેં હેને ઓનલાઈન એક પ્લાઝા મંગાવ્યા હતા. તો ઘરે તો પછી આવ્યા હતા ને તો એ સ્મોલ આવ્યા હતા, બધા નાના મતલબ સાઇઝ મારી નહોતી. તો રિટર્નમાં કર્યા હતા ને વળી પાછા અહીંયા માણાવદરનું એડ્રેસ નાખ્યું હતું તો આવી ગયા. જો તો લઈ આવી, હવે ખોલીશ ને ત્યારે તમને બતાવીશ. તો ગાઈસ તો મેં પાર્સલ તો અમે ઘરે લગ્ન કરવા ગયા ને અમારે હતા તો તેથી જ મંગાવ્યું હતું, પણ આવી પણ ગયું હતું પોરબંદર. પણ ને એ સ્મોલ આવ્યા હતા બધા, તો પાછું રિટર્નમાં નાખ્યું હતું. હવે જોઉં આજે ઘરે કેવા આવ્યા બતાવું તમને. તો મેં એના 3 પ્લાઝો મેળવ્યા હતા. તો જો આજે છે મારી સાઈડ આવી તો ખરું પડે, એકદમ જાડું છે. ઓનલાઈનમાં આ જ વાંધો આવે. આમ તો સરસ છે, કંઈ વાંધો નથી. બટન વગરના પ્લાઝો ગયા ને એ બે લગભગ તમે જોઈ જ હશે. બટન વગરના 3 પ્લાઝો બ્લેક એન્ડ વ્હાઈટ અને ગ્રે 3 મેળવ્યા તમે. જો હેલો ગાઈસ, જો અત્યારે વાગ્યા 5 અને અમે અત્યારે જો નાસ્તો કરીએ. રોજની જેમ રોજનું ટાણું જ છે. બપોર પહેલાં ફૂલ તડકો ધૂમ પડે અને બપોર પછી ફૂલ વરસાદ પડે. તો અત્યારે બારોબાર છે વરસાદ પડે ને અમે જો ભૂખ લાગી ને હવે ચણા બેફા થઈ, ડુંગળી અને ગાંઠિયા નાસ્તો કરીએ, કારણ કે ભૂખ અહીંયા બહુ લાગે. તો અત્યારે તો મેં છે ને અમે બહાર નાસ્તો કરવા જતી હોય ને જે અમારા પાસે નાસ્તો હોય ને એ જ કરી દઈએ. તો ચાલો તમે પણ નાસ્તો કરવા. રોજ
તો ગાઈસ અત્યારે હે ને 5:30 જેવું થયું ને અમારે હે ને ગામમાંથી લેવાનું હતું થોડુંક, તો હું ને મારી જે રૂમ પાર્ટનર છે અમે બે ગામમાં જઈએ છીએ. વરસાદ તો અત્યારે ન થાવ ખુલ્લું થઈ ગયું બધું. જો પાછળ તો તમને દેખાય જ છે, પાણી બધું પડ્યું, નીચે પણ પાણી આખું, પણ આસમાન તો ખુલ્લું થઈ ગયું. એટલે થોડું ઘણું ગામમાંથી લેવાનું છે ને, તો ચાલો અમે લઈ આવીએ. પાણી ભરાઈ ગયું, જો કેટલું પાણી ભરાઈ ગયું. તો ગાઈસ જો મેં ગામમાં આવ્યા, આ બાજુ માણાવદરનું ગામ જોયેલ જ છે. જો કે તમે આગળ પણ સિટી નાનકડી એની, આસમાન કેવું ખુલ્લું થઈ ગયું એકદમ. તો ગાઈસ અમારે નાસ્તો લેવાનો હતો ને, તો અહીંયા એક નાનકડા મોલ જેવું છે, તો ત્યાં નાસ્તો લેવા આવ્યું. જવાનું બીજી દુકાનેથી લીધું ને અહીંયા નાસ્તો આ લીધા છે ખાખરા. માર્કેટમાંથી શું લઈ આવ્યું ખાખરા લીધા, સેવમરા, બાલાજીનું દવાનું, 2 બિસ્કીટના પેકેટ, કાચી કેરી ખાવા માટે, અને આમાં છે ને કેરી લીધી છે ખાવા માટે, પાકલ કેરી, કાચી કેરી, પાકલ કેરી, ને આ કેરા ને જો કુકડી ખાવણી જાણે નાનકડો ઘર કેમ પહાય હોય એવી રીતના બધું એક વસ્તુ લેવીએ. નાસ્તામાં તો એવું હોય કે સવારે પછી છે ને ક્લાસે જવું હોય તો નાસ્તો તો કરવા જોઈએ, પૈસા પેટે તો લઈ તો એવા માટે એવા હાથું તો નાસ્તો લઈ આવીએ બસ. તો ગાઈસ અત્યારે વાગ્યા 9:30. અમે જમવા ગયું થયું, જમવા તો વહેલું ગયું થયું, 8 વાગે ગયું થયું, અને જમીને પછી 8:30 પોણા 9 વાગે પાછું રૂમે આવતું રહ્યું ને. અત્યારે જો હવે થોડીક વાર વાંચું અને હવે થોડીક વાર મોબાઈલ જોશું અને પછી સૂઈ જશું. પણ હા બી વાત કરીશ આજે ફોનમાં. તો મેં કીધું કે વ્લોગનું એન્ડ કરી દઈએ, તો આજના વ્લોગનું એન્ડ અહીંયા જ કરી દઉં છું. તો મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.